શાંતિ 23/7/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાકો, તમારે બાપ સમાન સાચા પૈગંબર કે મેસેન્જર બનવાનું છે। બધાને ઘરે જવાનો મેસેજ એટલે કે સંદેશ આપવાનો છે। પ્રશ્ન છે, આજકાલ મનુષ્યોની બુદ્ધિ આખો દિવસ કઈ તરફ ભટકે છે? ઉત્તર છે ફેશન તરફ। મનુષ્યોને કશિશ કરવાના માટે, આકર્ષિત કરવાના માટે અનેક પ્રકારના ફેશન કરે છે। આ ફેશન ચિત્રોથી જ શીખે છે। સમજે છે પાર્વતી પણ એવી ફેશન કરતી હતી, વાળ વગેરે બનાવતી હતી, અલગ અલગ હેરસ્ટાઇલ। બાબા કહે છે, તમને બાળકોને આ પતિ દુનિયામાં ફેશન નથી કરવાની। તમારે તો હું એવી દુનિયામાં લઈ જાઉં છું જ્યાં નેચરલ સુંદરતા રહે છે, ફેશનની જરૂર નથી। ગીત છે, તુમી હો માતા પિતા તુમી હો બંધુ સખા તુમી હો। ઓમ શાંતિ। બાળકોએ ગીત સાંભળ્યું, જ્યારે મહિમા ગાય છે તો બુદ્ધિ ઉપર ચાલી જાય છે। આત્મા જ બાપને કહે છે, એ ખીવૈયા છે, પતિત પાવન છે, અથવા સાચા મેસેન્જર છે, સંદેશ આપવા વાળા છે। બાપ આવીને આત્માઓને મેસેજ આપે છે બીજા, અને જેમને મેસેજ કે પેગંબર કહે છે, બીજા કોઈને પણ મેસેન્જર પેગંબર કહે છે, કોઈ નાના કે કોઈ મોટા હોય છે। વાસ્તવમાં તે મેસેજ કે સંદેશ આપતા નથી। આ તો જૂઠી મહિમા કરી દીધી છે। બાળકો સમજે છે, સિવાય એકના આ મનુષ્ય સૃષ્ટિ પર બીજા કોઈની મહિમા નથી। સૌથી વધારે મહિમા આ લક્ષ્મી નારાયણની છે, કારણ કે આ છે નવી દુનિયાના માલિક। એ પણ ભારતવાસી જાણે છે। દુનિયાવાળા માત્ર આટલું જાણે છે કે ભારત પ્રાચીન દેશ છે, ભારતમાં જ ગોડ ગોડેસનું રાજ્ય હતું। શ્રી કૃષ્ણને પણ ગોડ કહી દે છે। ભારતવાસી આમને ભગવાન ભગવતી કહે છે, પરંતુ આ કોઈને ખબર નથી કે તે ભગવાન ભગવતી સતયુગમાં રાજ્ય કરે છે। ભગવાને ગોડ ગોડેસનું, ભગવાન ભગવતીનું રાજ્ય સ્થાપન કર્યું। બુદ્ધિ પણ કહે છે, અમે ભગવાનના બાળકો છીએ, તો અમે પણ ભગવાન ભગવતી હોવા જોઈએ। બધા એકના બાળકો છે, પરંતુ ભગવાન ભગવતી કહી નથી શકતા કે અમે ભારતવાસી પહેલા નવી દુનિયામાં હતા। નવી દુનિયાને તો બધા ઈચ્છે છે। બાપુજી પણ નવી દુનિયા, નવું રામ રાજ્ય ઈચ્છે છે, પરંતુ રામ રાજ્યનો અર્થ બિલકુલ જ નથી સમજતા। આજકાલ મનુષ્યોને પોતાનો અહંકાર કેટલો છે। કળિયુગમાં છે પથ્થર બુદ્ધિ, સતયુગમાં છે પારસ બુદ્ધિ, પરંતુ આ કોઈને સમજ નથી કે ભારત જ સતયુગમાં પારસ બુદ્ધિ હતું। અત્યારે ભારત કળિયુગમાં પથ્થર બુદ્ધિ છે। મનુષ્ય તો આને જ સ્વર્ગ સમજે છે। કહેશે, સ્વર્ગમાં વિમાન હતા, મોટા મોટા મહેલો હતા, એ તો બધું અત્યારે છે। સાયન્સ કેટલી વૃદ્ધિને પામેલી છે, કેટલું સુખ છે, ફેશન વગેરે કેટલું છે। બુદ્ધિ આખો દિવસ ફેશનની પાછળ જ રહે છે। આર્ટિફિશિયલ સુંદર બનવાના માટે
વાળ વગેરે કેવા બનાવે છે, કેટલો ખર્ચો કરે છે. આ બધી ફેશન નીકળી છે ચિત્રોથી, પિક્ચરોથી. સમજે છે પાર્વતીની જેમ અમે વાળ વગેરે બનાવીએ છીએ. આ બધી કશિશ કરવાના માટે જ બનાવે છે. એ બધું એક આકર્ષિત કરવા માટે બનાવે છે. આગળ તો પારસી લોકોની સ્ત્રીઓ, બહેનો મોઢા પર કાળી જાળી પહેરતી હતી કે કોઈ જોઈને આશિક ન થઈ જાય. મુસલમાનોમાં પણ પહેરે છે. આને કહેવામાં આવે છે પતિત દુનિયા. ગાય પણ છે તુમી હો માતા પિતા તુમી હો, પરંતુ આ કોને કહેવું જોઈએ? માત પિતા કોણ છે આ પણ નથી જાણતા. માત પિતાએ જરૂર વારસો આપ્યો હશે. બાપે તમને બાળકોને સુખનો વારસો આપ્યો હતો. કહે પણ છે બાબા, અમે તો તમારા વગર બીજા કોઈથી પણ નહીં સાંભળીશું. અત્યારે તમે જાણો છો શિવ બાબાની મહિમા ગાવામાં આવે છે. બ્રહ્માની આત્મા પણ પોતે કહે છે, અમે સો પાવન હતા, અમે જ પાવન હતા, અત્યારે પતિત બન્યા છીએ. બ્રહ્માના બાળકો પણ એવું કહેશે, અમે બ્રહ્મા કુમાર કુમારીઓ જ દેવી દેવતા પછી 84 જન્મના અંતમાં પતિત બન્યા છીએ. જે નંબર 1 પાવન તે નંબર 1 પતિત. જેવા બાપ એવા બાળકો. આ પોતે પણ કહે છે, શિવ બાબા પણ કહે છે, બ્રહ્મા બાબા પણ કહે છે અને શિવ બાબા પણ કહે છે, હું આવું છું આમના અનેક જન્મોના અંતમાં. જે પહેલા નંબરમાં પૂજ્ય લક્ષ્મી નારાયણની ડિનાસ્ટીમાં હતા, રાજધાનીમાં હતા, અત્યારે છે સંગમ. તમે કળિયુગમાં હતા, અત્યારે સંગમ યુગી બન્યા છો. બાપ સંગમ પર જ આવે છે. ડ્રામા અનુસાર બાળકો પણ વૃદ્ધિને પામે છે. અત્યારે બાળકોને જ્ઞાન તો મળ્યું છે, અમે જ દેવતા હતા, પછી ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બન્યા છીએ. આખા ચક્રને સારી રીતે તમે જાણો છો. આ તો ખૂબ સહજ છે. અમે 84 જન્મ લીધા. ઘણાની બુદ્ધિમાં આ પણ નથી બેસતું. સ્ટુડન્ટમાં નંબર વાર તો હોય જ છે. રાઈટથી લઈને શરૂ કરે છે, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ. બાળકીઓ પોતે પણ કહે છે, અમારી થર્ડ ક્લાસ બુદ્ધિ છે, અમે કોઈને સમજાવી નથી શકતી. દિલ તો ખૂબ થાય છે, પરંતુ બોલી નથી શકતા. બાબા, શું કરીએ? આ થયો પોતાના કર્મોનો હિસાબ કિતાબ. અત્યારે બાપ કહે છે, હું તમને કર્મ, અકર્મ, વિકર્મની ગતિનું જ્ઞાન સંભળાવું છું. કર્મ કરવાનું છે આ તો તમે બાળકો જાણો છો. થર્ડ ક્લાસ બુદ્ધિવાળા આ વાતોને સમજી ન શકે. આ છે જ રાવણ રાજ્ય, પરંતુ આ કોઈને ખબર નથી. રાવણ રાજ્યમાં મનુષ્ય તો વિકર્મ જ કરશે, તો નીચે જ પડશે. ગુરુ કરવામાં જ આવે છે દુઃખની દુનિયામાં. સદગતિના માટે જ ગુરુ કરે છે કે મુક્તિમાં લઈ જાય. તે છે નિર્વાણ ધામ, વાણીથી પરે સ્થાન. મનુષ્ય પોતાને વાનપ્રસ્થી કહે છે, એ તો કહેવા માત્ર છે. વાનપ્રસ્થીઓની પણ સભા હોય છે.
બધી જ મિલકત વગેરે બાળકોને આપીને ગુરુની પાસે જઈને બેસે છે. ખાન પાન વગેરે તો જરૂર બાળકો જ આપશે, પરંતુ વાનપ્રસ્થનો અર્થ કોઈ પણ નથી સમજતા. કોઈની બુદ્ધિમાં આ નથી આવતું કે અમને નિર્વાણ ધામમાં જવાનું છે, પોતાના ઘરમાં જવાનું છે. તે કોઈ ઘર નથી સમજતા. એ તો સમજે છે જ્યોતિ જ્યોતમાં સમાઈ જશે. નિર્વાણ ધામ તો રહેવાનું સ્થાન છે. આગળ 60 વર્ષના પછી વાનપ્રસ્થ લેતા હતા. આ જેમ કે કાયદો હતો. અત્યારે પણ એવું કરે છે. અત્યારે તમે સમજાવી શકો છો કે વાણીથી પરે તો કોઈ જઈ નથી શકતા. આના માટે તો બાપને જ બોલાવે છે કે હે પતિત પાવન બાબા, આવો, અમને પાવન બનાવીને ઘરે લઈ જાઓ. મુક્તિધામમાં આત્માઓનું ઘર છે. તમને બાળકોને સતયુગના માટે પણ સમજાવ્યું છે. ત્યાં કોણ રહે છે, કેવી રીતે વૃદ્ધિ થાય છે, આદમશુમારીની પણ જનસંખ્યાની પણ કોઈને ખબર નથી. રામ રાજ્યમાં આદમશુમારી જનસંખ્યા કેટલી હશે, બાળકો વગેરે કેવી રીતે જન્મ લેશે, કંઈ પણ નથી સમજતા. કોઈ પણ વિદ્વાન, આચાર્ય, પંડિત નથી જે આ ડ્રામાના ચક્રને કોઈ સમજાવી શકે. 84 લાખનું ચક્ર હોય કેવી રીતે શકે? કેટલી ખોટી વાતો છે. બિલકુલ જ સૂત જ મૂંઝાયેલો છે. બધા દોરા મૂંઝાયેલા છે. બાપ સમજાય છે, ગૂંચવાયેલા છે. તો બાબા સમજાવે છે કે અત્યારે તમે જાણો છો કે બાપે કર્મ, અકર્મ, વિકર્મનું બધું રહસ્ય સમજાવ્યું છે. સતયુગમાં તમારા કર્મ, અકર્મ થઈ જાય છે. ત્યાં કોઈ ખરાબ કર્મ હોતું જ નથી. એટલે કર્મ, અકર્મ થઈ જાય છે. અહીંયા મનુષ્ય જે પણ કર્મ કરે છે તે વિકર્મ થાય છે. હમણાં તમને બાળકો જાણો છો કે અમે નાના મોટા બધાની, આખી દુનિયાની વાનપ્રસ્થ અવસ્થા છે, વૃદ્ધાવસ્થા છે. બધા વાણીથી પરે જવાવાળા છે. કહે છે હે પતિત પાવન, આવો, અમને આવીને પતિતથી પાવન બનાવો. પરંતુ જ્યાં સુધી પાવન નવી દુનિયા નથી, અહીંયા પતિત દુનિયામાં પાવન તો કોઈ રહી ન શકે. આ જે પણ પતિત દુનિયા છે બધી ખતમ થઈ જવાની છે. તમે જાણો છો અમને ફરી નવી દુનિયામાં જવાનું છે. કેવી રીતે જઈશું? આ બધી નોલેજ છે. આ છે નવી નોલેજ. નવી દુનિયા, અમરલોક કે પતિત દુનિયાના માટે. તમે અત્યારે સંગમ પર બેઠા છો, આ પણ જાણો છો. બીજા જે પણ મનુષ્ય છે બ્રાહ્મણ નથી, તે કળિયુગમાં છે. અમે બધા સંગમ પર છીએ. જઈ રહ્યા છીએ સતયુગમાં. બરોબર આ સંગમ યુગ છે. એ તો છે જ સ્વર્ગ. એને સંગમ નથી કહેવામાં આવતું. બાબા કહે છે સંગમ છે અત્યારે. આ સંગમ યુગ સૌથી નાનો છે. આને લીપ યુગ, વધારાનો યુગ કહેવામાં આવે છે, જેમાં મનુષ્ય પાપ આત્માથી ધર્મ આત્મા બને છે.
એટલે આને ધર્માવ યુગ પણ કહેવામાં આવે છે. કળિયુગમાં બધા મનુષ્ય અધર્મી છે. ત્યાં તો બધી ધર્માત્મા હોય છે. ભક્તિ માર્ગમાં કેટલો મોટો પ્રભાવ છે. ભક્તિ માર્ગનો પ્રભાવ અત્યારે કેટલો બધો છે. એવી પથ્થરની મૂર્તિઓ બનાવે છે જે જોવાથી જ દિલ ખુશ થઈ જાય. તે છે પથ્થર પૂજા. શિવના મંદિરમાં કેટલા દૂર દૂર જાય છે પૂજાના માટે. શિવના ચિત્ર તો ઘરમાં પણ રાખી શકે છે, પછી આટલું દૂર દૂર કેમ ભટકવું જોઈએ? આ જ્ઞાન અત્યારે બુદ્ધિમાં આવ્યું છે. અત્યારે તમારી આંખ ખુલી છે, બુદ્ધિના કપાટ ખુલ્યા છે. બાપે નોલેજ આપી છે. પરમ પિતા પરમાત્મા આ મનુષ્ય સૃષ્ટિના બીજ રૂપ જ્ઞાનના સાગર નોલેજ ફૂલ છે. આત્મા પણ તે નોલેજ ધારણ કરે છે. આત્મા જ પ્રેસિડેન્ટ વગેરે બને છે. મનુષ્ય તો દેહ અભિમાની હોવાના કારણે દેહની જ મહિમા કરતા રહે છે. અત્યારે તમે સમજો છો આત્મા જ બધું કરે છે. તમે આત્મા 84 જન્મોનું ચક્કર લગાવી બિલકુલ જ દુર્ગતિને પામેલી છો. અત્યારે અમે આત્માએ બાપને ઓળખ્યા છે. બાપથી વારસો લઈ રહ્યા છીએ. આત્માને શરીર તો જરૂર ધારણ કરવું પડે. શરીર વગર આત્માઓ કેવી રીતે બોલે, કેવી રીતે સાંભળે? બાપ કહે છે, હું નિરાકાર છું. હું પણ શરીરનો આધાર લઉં છું. તમે જાણો છો, શિવ બાબા આ બ્રહ્મા તનથી અમને સંભળાવે છે. આ વાતો તમે બ્રહ્મા કુમાર કુમારીઓ જ સમજાવો છો. તમને અત્યારે જ્ઞાન મળ્યું છે. બ્રહ્મા દ્વારા આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના થાય છે. એ બાપ રાજયોગ શીખવી રહ્યા છે. આમાં મૂંઝાવાની વાત જ નથી. શિવ બાબા અમને સમજાવે છે, પછી અમે બીજાને સમજાવીએ છીએ. અમને પણ સંભળાવવા વાળા શિવ બાબા જ છે. અત્યારે તમે કહેશો અમે પતિતથી પાવન બની રહ્યા છીએ. બાપ સમજાવે છે, આ છે જ પતિત દુનિયા. રાવણનું રાજ્ય છે ને. રાવણ પાપ આત્મા બનાવે છે. આ બીજા કોઈ પણ નથી જાણતા. ભલે રાવણનું પૂતળું બાળે છે, પરંતુ કંઈ પણ સમજતા નથી. સીતાને રાવણ લઈ ગયા. આ કર્યું. કેટલી કથાઓ બેસીને લખેલી છે. જ્યારે બેસીને સાંભળે છે તો રોઈ લે છે. તે છે બધી દંત કથાઓ. બાબા અમને વિકર્માજિત બનાવવા માટે સમજાવે છે. કહે છે, મામેકમ યાદ કરો. ક્યાંય પણ બુદ્ધિ નહીં લગાવો. શિવ બાબાએ અમને પોતાનો પરિચય આપ્યો છે. પતિત પાવન બાપ આવીને પોતાનો પરિચય આપે છે. અત્યારે તમે સમજો છો કેટલા મીઠા બાબા છે, જે અમને સ્વર્ગના માલિક બનાવી રહ્યા છે. અચ્છા, મીઠા મીઠા સિકીલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, કર્મ અકર્મ અને વિકર્મની ગતિને જાણી શ્રેષ્ઠ કર્મ કરવાના છે. જ્ઞાન દાન કરી ધર્માત્મા બનવાનું છે. બીજું, આ વાનપ્રસ્થ અવસ્થા છે. આ અંતિમ
ઘડીઓમાં પાવન બનીને પાવન દુનિયામાં જવાનું છે. પાવન બનવાનો મેસેજ બધાને આપવાનો છે. આજનું વરદાન: પાસ વિથ ઓનર બનવાના માટે સર્વ દ્વારા સંતુષ્ટતાનો પાસપોર્ટ પ્રાપ્ત કરવા વાળા સંતુષ્ટ મણિ ભવ. જે બાળકો પોતે પોતાનાથી, પોતાના પુરુષાર્થ કે સર્વિસથી, બ્રાહ્મણ પરિવારના સંપર્કથી સદા સંતુષ્ટ રહે છે, એમને જ સંતુષ્ટ મણિ કહેવામાં આવે છે. સર્વ આત્માઓના સંપર્કમાં પોતાને સંતુષ્ટ રાખવા કે સર્વને સંતુષ્ટ કરવા, આમાં જે વિજય બને છે તે જ વિજય માળામાં આવે છે. પાસ વિથ ઓનર બનવાના માટે સર્વ દ્વારા સંતુષ્ટતાનો પાસપોર્ટ મળવો જોઈએ. આ પાસપોર્ટ લેવાના માત્ર સહન કરવા કે સમાવાની શક્તિને ધારણ કરો. સ્લોગન છે: રહેમ દિલ બની, દયાવાન બની, સેવા દ્વારા નિરાશ અને થાકેલી આત્માઓને સહારો આપો. અવ્યક્ત ઇશારા: જ્વાળા સ્વરૂપ સ્થિતિમાં રહી શક્તિશાળી યાદનો અનુભવ કરો. પાવરફુલ યાદના માટે સાચા દિલનો પ્યાર જોઈએ. સાચા દિલવાળા સેકન્ડમાં બિંદુ બની બિંદુ સ્વરૂપ બાપને યાદ કરી શકે છે. સાચા દિલવાળા સાચા સાહેબને રાજી કરવાના કારણે બાપની વિશેષ દુઆઓ પ્રાપ્ત કરે છે, જેનાથી સહજ જ એક સંકલ્પમાં સ્થિત થઈ જ્વાળા રૂપની યાદનો અનુભવ કરી શકે છે. પાવરફુલ વાઇબ્રેશન ફેલાવી શકે છે. સચ્ચાઈની શક્તિના કારણે દિમાગ પણ સમય પર યુક્તિયુક્ત યથાર્થ કાર્ય કરાવે છે. કોઈ પણ ઉલટું કાર્ય થઈ નથી શકતું. ઓમ શાંતિ.